મિત્રો હવામાન વિભાગે કરી નાખી છે ભારે અતિભારે વરસાદની આગાહી। આપણે મિત્રો વાત કરીશું તો મિત્રો આપણે જે બપોરની મિત્રો આપણે 3 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આપણે જે 3 વાગે છે વરસાદ છે કેવો જોવા મળવાનો છે। ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડી મને મારી તમને નમ્ર વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી। 3 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો મિત્રો ગાંધીધામ છે, હળવદ છે, નલિયાના કેટલાક વિસ્તારો છે, કોહાના કેટલાક વિસ્તારો છે, જામનગરના કેટલાક વિસ્તારો છે, રાજકોટના કેટલાક વિસ્તારો છે, હળવદના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠાના બનાસકાંઠાના પાલનપુરના કેટલાક વિસ્તારો છે, મહેસાણા છે, અમદાવાદના કેટલાક વિસ્તારો છે, ડુંગરપુર છે, ત્યાર પછી મિત્રો જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, પોરબંદરના કેટલાક વિસ્તારો છે। આવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ ખાબકી શકે છે। વડોદરાના કેટલાક વિસ્તારો છે, દાહોદના કેટલાક વિસ્તારો છે, રતલામના કેટલાક વિસ્તારો છે, બડવાનીના કેટલાક વિસ્તારો છે, પછી મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારો છે। આવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે વરસાદ છે તે પણ આપણને જોવા મળી શકે છે। ગાંધીધામ છે, ત્યાં મિત્રો કોહા છે, જામનગર છે, રાજકોટ છે, હળવદ છે, પાલનપુરના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠા, મહેસાણા તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો સાંજની મિત્રો તમને 6 વાગ્યાની અપડેટ પ્રમાણે અથવા મિત્રો 5 વાગ્યાની અપડેટ પ્રમાણે આવી વાત કરીએ તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ છે તે પણ ખાબકવાનું છે। રાજકોટના કેટલાક વિસ્તારો છે, જામનગર છે, કોહા છે, ગાંધીધામના કેટલાક વિસ્તારો છે, નલિયાના કેટલાક વિસ્તારો છે, ખાવડાના કેટલાક વિસ્તારો છે, હળવદના કેટલાક વિસ્તારો છે, અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, આવા પણ વિસ્તારોની અંદર પણ મિત્રો 5 વાગે છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું। રજા આપશો, વંદે માતરમ।